ભાવનગર શહેરમાં ભાજપના ભાવિ ઉમેદવારો સામે જનતાનો રોષ સામે આવ્યો છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્રચાર માટે ગયેલા વડવા બ વોર્ડ નં. 3ના ઉમેદવારોને લોકોએ ઘેર્યા। 5 વર્ષમાં શું વિકાસ કર્યો? જેવા સવાલો સાથે સ્થાનિકોમાં ભારે નારાજગી। વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને લોકોએ કર્યો વિરોધ। પરિસ્થિતિ વણસતા ભાજપના ઉમેદવારોને પ્રચાર અધવચ્ચે છોડીને સ્થળ પરથી નીકળવું પડ્યું હતું। અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર। પેલા વસીનાબેન સુલતાનભાઈ કુરેશી, કયો વિસ્તાર છે બેન? કુંભારવાડા માઢિયારો શેરી નંબર 5। શું અત્યારે થયું હતું પ્રશ્ન? હમણાં અમારા ભાજપવાળા આવ્યા હતા પાર્ટીવાળા, શું રોડ રજૂ માટે મેં ઓપ્શન મૂક્યો એને। આ છેલ્લા 3 વર્ષથી અમે હેરાન થયા છીએ। આજે 6 થી 7 લાઈનમાં રોડ બની ગયેલો છે અમારે, પણ અમારે એક જ લાઈનમાં તકલીફ છે કે કાંઈ રોડમાં કાંઈ ધ્યાન આપતા નથી કાંઈ। એનું મારે શું કરવું એમ અમારે? આ વિસ્તારમાં જે આ શેરીમાં છે કેટલાક લોકો રહે છે અને કોણ કોણ રહે છે? વધારે અમારે કુંભાર છે, અમારે માટીનું કામ કરે છે, અને ખાસ કરીને ચોમાસામાં બહુ તકલીફ રહે અમારે। ખાડા ખડિયા બહુ થઈ જાય, માણસો હાલતા પડી જાય। મારો ઘરવાળો ખુદ બિચારા પડી ગયો હાલતા હાલતા, ખબર છે ને તમને? પૂછવા જોગુબેનને ખ્યાલ છે। અને નગરા ખાડા અને ઢોળા કાંઈ કોઈ ધ્યાન નથી દોરાવતું છે। હું ચૂંટણીનું કામ આવે ત્યારે આ લોકો દર્શાવે, હું અમને મત આપો બસ એ મત લઈને હાલતા થઈ જાય। પછી કોણ 5 નંબરની શહેરની કોણ પબ્લિક કાંઈ એવું આવે નહીં ધ્યાન દોરાવવાનું। મત આપવામાં ધ્યાન રાખો। 4 કોર્પોરેશન તમારે કોણ હતા ખ્યાલ છે? અમે તો મત દઈએ છીએ, પણ અહીંયા અમારું કોઈ ધ્યાન નથી તો તેના રાખતું। ઘરે જાઓ તમે ફરિયાદો લઈને બધા ભેગા થઈને। બધા કોર્પોરેશનના બધાને અગાઉના કોર્પોરેટરો હતા એમને તમે કોઈને રજૂઆત કરી હતી? હા, કરી। કેટલી વાર રજૂઆત કરી? આ લગભગ 4થી 5મી વખત છે રજૂઆત। તી પહેલા ઓલી રેલી નીકળી તો આપણે ખાતે બધા